મિત્રો, શું તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા છો પરંતુ પાસપોર્ટની લાંબી પ્રોસેસથી કંટાળી ગયા છો? તો હવે તમારા માટે એક ખુશખબર છે. 2026ના નવા નિયમો મુજબ હવે તમારો પાસપોર્ટ માત્ર 5 જ દિવસમાં તમારા ઘરે આવશે. પહેલી મોટી અપડેટ મુજબ હવે તમારા પાસપોર્ટમાં માઇક્રોચિપ હશે, જેમાં તમારી બાયોમેટ્રિક ડિટેલ્સ સેવ હશે. એટલે એરપોર્ટ પર ઇમિગ્રેશન થશે સુપરફાસ્ટ. અને બીજી વાત, પોલીસ સ્ટેશનના બધા જ ધક્કા હવે ગાયબ. હવે એમ પાસપોર્ટ પોલીસ એપથી વેરિફિકેશન ડિજિટલ થઈ ગયું છે, જે 20 દિવસને બદલે માત્ર 5 દિવસમાં પૂરું થશે. હવે ડોક્યુમેન્ટ્સના થપ્પા લઈને જ્યાં ત્યાં ફરવાની કોઈ જ જરૂર નથી. ડિજીલોકરનો ઉપયોગ કરો અને પેપરલેસ એપ્લાય કરો. વેરિફિકેશન પણ ઇન્સ્ટન્ટ થશે અને સાથે જ હવે બાયોમેટ્રિક્સ માટે મોટા શહેરોમાં જવાની કોઈ જરૂર નથી. તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જ કામ થઈ જશે. બીજી ગર્વની વાત એ છે કે 2026 હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ સુધર્યું છે. હવે થાઈલેન્ડ અને શ્રીલંકા જેવા વધુ દેશોમાં તમે વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલથી ફરી શકશો. એટલે કે ભારતીય પાસપોર્ટ હવે પહેલા કરતા વધુ પાવરફુલ થયો છે. તો રાહ શેની જુઓ છો? આજે જ સત્તાવાર પાસપોર્ટ સેવા વેબસાઇટ પર જઈને એપ્લાય કરો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.